નમસ્કાર ઉમેદવાર મિત્રો ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘ દ્વારા જગ્યા વધારો બાબતે મહત્વની રજૂઆત કરવામાં આવી છે। મિત્રો શિક્ષણ મંત્રી અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક સામે ચર્ચાઓ જોવા મળી રહી છે। મિત્રો નિવૃત્ત થયેલા તમામ જે શિક્ષક મિત્રો છે એમની જગ્યાએ નવી ભરતી કરવા એટલે કે જગ્યાઓ ભરવા બાબતે મહત્વની અપડેટ મળી છે। મિત્રો અખિલ ભારત રાષ્ટ્રીય સંઘ જ્યારે મિત્રો કંઈક આપણે ઉમેદવારોને લગતા પ્રશ્નો હોય છે ત્યારે એ લોકો આવતા હોય છે। જ્યારે રાષ્ટ્રીય સંઘ બહાર આવ્યું છે મિત્રો જુઓ તમામ ઉમેદવારો જેમને જગ્યાઓ વધારો કરવો છે અને જે લોકો ગાંધીનગરના આટા ખાઈ રહ્યા છે। મિત્રો મહત્વની શું અપડેટ છે વિગતવાર ચર્ચા કરવાના છીએ। વિડીયો ઉપર નવા છો તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો। વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને ખાસ મિત્રો ચેનલ ઉપર નવા છો તો મિત્રો સબસ્ક્રાઇબ કરજો જેથી તમને મહત્વની અપડેટ મળે। મિત્રો આપણે અગાઉ એક વિડીયો મૂકેલું છે વિદ્યા સહાયકમાં ફાઇનલ ખાલી જગ્યા બાબતે। જેમને પણ આ અપડેટ નથી જોઈ ફટાફટ મિત્રો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ફટાફટ નિહાળી શકો છો। તો બીજી અપડેટ શું છે વિગતવાર ચર્ચા કરીએ તો અહીંયા મિત્રો તમને જોવા મળ્યું છે નિવૃત્ત થયેલા શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા માંગ। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરતી કરવા અંગે રાજ્યના શિક્ષણ મંત્રીને રજૂઆત કરાઈ છે। જો વય નિવૃત્તિ શિક્ષકોની જગ્યા માટે કાયમી ભરતી ના કરાય તો વચગાળાની વ્યવસ્થા કરવા અથવા જે તે સંસ્થાને જ્ઞાન સહાયકની ભરતી કરવાની સત્તા આપવા માંગ કરાઈ હોવાનું મહામંત્રી જીતેન્દ્ર ઠાકરે જણાવ્યું હતું। તો તેમણે એવું જણાવ્યું છે કે જે ભારતીય સરકાર અગાઉની જે જગ્યાઓ ખાલી છે નિવૃત્ત વાળી એ નથી કરતા તો જ્ઞાન સહાયક અને વચગાળાની જે સ્થિતિ છે એ સંસ્થાને લઈ જ્ઞાન સહાયકની ભરતી કરવા અહીંયા મહત્વની અપડેટ જોવા મળી રહી છે। શું મિત્રો ફરી જ્ઞાન સહાયકો ભરતી થશે એ પણ એક મોટો પ્રશ્ન છે। બાકી નેક્સ્ટ કઈ વિડીયોમાં અપડેટ મળે છે તો ચોક્કસ જણાવવામાં આવશે। જય હિન્દ, જય સંવિધાન।